મારતા વિવાદ સર્જાયો। ઈશુદાન ગઢવી વિવાદમાં ઘેરાયા, ઘટનાનો વિડીયો વાયરલ। મોરબીના રાજનગર વિસ્તારમાં આયોજિત આમ આદમી પાર્ટીની સભામાં ભારે વિવાદ સર્જાયો છે। આયોજિત સભામાં ભારે ભીડ વચ્ચે જ્યારે ઈશુદાન ગઢવીને ખુલ્લામાં પ્રશ્ન પૂછાયો ત્યારે પાર્ટીના કાર્યકરે યુવકને સર્વેને સામે ઝાપટ માર્યો હતો। સભા દરમિયાન ભરત ફુલતરિયા નામના યુવકે પ્રશ્ન પૂછતા તેને સભા સ્થળે એક કાર્યકરે ઝાપટ માર્યો હોવાનો આક્ષેપ થયો છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ માધ્યમોએ ઝડપથી વાયરલ થતા પ્રજા માટે ચર્ચાનો વિષય બન્યો છે। મેળવાયેલી માહિતી અનુસાર સાધારણ પ્રશ્નને લઈને ઉદ્ભવેલા તણાવમાં ઘરમાં બેઠેલા હાજરોમાં આશ્ચર્ય પ્રસરી ગયું હતું। યુવક ભરત ફુલતરિયાએ મારપીટ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી છે। ઘટનાથી યુવાનોમાં ભારે અસંતુષ્ટિ ફેલાઈ છે અને સામાન્ય જનતાએ આજે વિરોધ નોંધાવ્યો છે। ઈશુદાન ગઢવીએ આ ઘટનાને રાજકીય કાવતરું તરીકે ગણાવી વિરોધ પક્ષ ઉપર આક્ષેપ કર્યો છે। આ ઘટનાએ રાજકીય માહોલમાં માણસાઈ અને ચર્ચાની મર્યાદા અંગે નવા પ્રશ્નો ઉભા કર્યા છે। આ ઘટનાના વિડીયો પછી રાજકીય ક્ષેત્ર અને સામાજિક વર્તુળોમાં પણ ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી છે। વિપક્ષી પક્ષોએ આઘાત વ્યક્ત કર્યો છે અને જગ્યાએ આમ આદમી પાર્ટી પર જવાબદારીની માંગ કરી છે। અધિકૃત તપાસ બાદ જ પૂરેપૂરા પ્રકારની હકીકત સામે આવશે તેવી શક્તિશાળી ચર્ચા ચાલુ છે। દિલ્હીમાં ગંગા નદી યમુનાનું પાણી ગરી જતું હતું, તમે તો 50 રોડની વાત કરો। દિલ્હીમાં સાંભળો, પછી તમે આખો જવાબ આપી દો। ઝુકી ઝોપડી બસાવી, હવે અમારે અહીંયા સાર્વજનિક આમાં ઝુકી ઝોપડી બસાવી દેશો તમે? બીજી વસ્તુ, કેજરીવાલ સાહેબે તમારો વિરોધ નથી, મને તમને વિરોધ નથી, પંકજભાઈ મને કાલે મળ્યા હતા, તમે એમ કહો કે કરપ્શન નથી કરતા, 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દેવું પડે। નહીં, તમારા પૂરા થયા પ્રશ્નો નથી ધણી વગરનું કામ રાખ્યું તમે। દિલ્હી આપણું રાજધાની, એને ધણી વગરનું કરી નાખ્યું તમે। બોલો એ વાત, હવે તમારું નામ ખાલી બોલી દો। મારું નામ ભલે ભાઈ ઓય સાંભળો એ ભાઈ સાંભળો। મારું નામ ફુલતરિયા ભરત। તમે રજૂઆત કરી હતી, તમને શું જવાબ મળ્યો? આ નામ સાહેબ ઈશુદાન ગઢવી એ વાત કરતા હતા કે ભાઈ પાણી આમ ભરાઈ ગયું અને આમ કરપ્શન। મેં સાહેબને એ કીધું કે ભાઈ તમે કરપ્શનની વાત કરો, પાણીની વાત કરો તો 11 વર્ષ તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા, રાજધાની, ભારતની રાજધાની, યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ગરી જતું, ત્યાં તમે ક્યાં હતા? બરોબર। હવે એ રામ મંદિર એમ કે રામ આમ હતા, રાવણ આમ હતા, ફલાણું, તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો। અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે રામ મંદિર અહીંયા ન બનાવે, અહીંયા અસ્પતાલ બનાવાય, કોલેજ બનાવાય, યુનિવર્સિટી બનાવો, તો તમે રામનું નામ હુકમ લ્યો? ત્રીજી વાત એમ કે કરપ્શન, હું કોઈ નેતા નથી, હું કોઈનો માણા નથી, બેટર વસ્તુ એ એમ કે ભાજપ પર તમે શીશ મહેલ કર્યો, તમારા 4 નેતા 5 નેતા જેલમાં હે, જમાનત ઉપર હે, અત્યારે 35 કરોડનો તમે મહેલ બનાવો, તમારો મુખ્યમંત્રીનો 35 કરોડનો મહેલ, અત્યારે 35 કરોડ એમને ખડે છે હજી, બરોબર? એમ મેં એને કીધું, મને એને સાઈડમાં લ્યો ને એનો એક ભાઈ હતો થોડી દાઢી અને પાતરી, ભાઈને હું ઓળખી જાઉં, એને મને ફડાકો માર્યો। આ જ વાત, બીજું કોઈ વાત નહીં। વિરોધ કર્યો એટલે એને મને માર્યું, હવે આજ મને માર્યું, કાલ બીજાને મારશે। હવે એ એમ કહે કે ભાજપ આવી છે તેવી, અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લ્યો, મારવા ઉપર આવી જાવ, તમને મત દઈ શું થાય છે તમારું? તમે માથે બેસો, બરોબર, ત્યાં તમારું શું થાય? તમે ફડાકો મારી લ્યો। ખાલી એક નાનો યુવાન 40 વર્ષનો તમને 2 સવાલ કરે, ખાલી સિમ્પલ ને સોબર 2 સવાલ કે તમે 50 રોડની વાત કરો, 50 રોડમાં પાણી ભરાણું, સાચી વાત ભરાણું, બરોબર? તો યમુના નદીમાં 11 વર્ષ પાણી ભરાણું, દિલ્હીમાં ગરી ગયું, ત્યાં તમે ક્યાં ગયા હતા? બોલો, IPS નો હાથ આમ બાઈને રહી ગયો હતો ને એને મારીને ગટરમાં નાલામાં ગાળી દીધો, તેથી તમે ક્યાં ગયા હતા? તમારો નેતા 12 મહિના જેલમાં રહ્યો ને ઇસ્તીફા ન દીધી, ધણી વગરનો, દિલ્હી રહ્યું રાજધાની, ભારત દેશની રાજધાની, 140 કરોડ પબ્લિકની રાજધાની, એમ નમ રહી મુખ્યમંત્રી વગરની, તેથી તમે ક્યાં ગયા હતા?